જો આ મારી નાની બેન છે, એ રાજકોટ સાસરે છે, અને આ એની નાની ઢીંગલી મસ્ત ક્યુટ છે. અને આ મારા જીજુ અને ભાઈ અને કાકાનો છોકરો ભાઈ છે. અને આ નાનો એ મારા જૂનાગઢવાળા ભાઈનો છોકરો છે. જો આ અંદર બધાની ટીમ જામી છે, ટીવી જોવા બધા બેસી ગયા છે. આ મોટા બેનની ભાણકી છે, આ મારો હેજ છે, ગુરુકુલમાં હોસ્ટેલમાં ભણે છે, એટલે મામાની ત્યાં આવી ગયા છે. અને આ પણ મારા બેનનો છોકરો છે, પણ બંને હાઈરે જ ભણે છે. અને આ રસોડામાં બધા જ અમારે રસોઈ બનાવવા બેસી ગયા છે. અને જો આ કમોસમી વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. અને ગામડે મસ્ત વાતાવરણ થઈ ગયું છે. અને જમવાનું પણ રેડી થઈ ગયું છે. તો હાલો આપણે રસોડાની વિઝિટ લઈ લઈ. મેં લોટના પીંડા બાંધી દીધા હતા મોટા મોટા, એટલે હવે ભાભીઓ ને આ નાની બેન ને બધાય, મોટી બેન ને બધાય રોટલી કરવા વર્ગી ગયા છે. હજી ઘણાય મહેમાન આવવાના બાકી છે. ને આ મારા ભાભી છે, આ પણ મારા ભાભી છે, આ પણ મારા મોટા ભાભી છે. બંને ભાભીઓ રસોઈ બનાવવા આવી ગયા છે. અને અમે સાથે મળીને બધા જ બહાર એવું અમે જમવાનું તૈયાર કરી દીધું છે. તો જોઈ લો, આ બધાય મારા મમ્મીની ત્યાં રસોડામાં આવું બધી બન્યું ને એવું ગોઠવેલું હોય છે. અને જો હવે અમે તૈયાર કરીને જમવા બહાર બધા જ બેસી ગયા છીએ. આ મારા જીજુ ને બેન છે, ભાઈ છે, કાકાનો દીકરો ભાઈ છે, મારા બેનનો ભાણિયો છે, આ મારા ભાભીની બધા જ અમે જમવા બેસી ગયા છે. અને હું વિડીયો ઉતારી રહી છું, એટલે હું આમાં દેખાતી નથી. બાકી જો આ એક ઓસરિયા મકાન છે અમારે, ને બધાય દિવાળી કે વેકેશન હોય એટલે હળીમળીને સાથે જ બેસીને અમે જમતા હોઈએ છીએ. એટલે એટલો ગામડામાં વધારે પડતો ભાઈઓમાં હપ છે અમારે. એટલે જો મસ્ત રીતે બધાય એ જમી રહ્યા છે. અને વરસાદ પણ ધીમે ધીમે ચાલુ છે, અને ઠંડુ વાતાવરણ મસ્તીનું છે. તો મિત્રો આવી જાજો કોઈને જો જમવું હોય ને તો.